નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી એક કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। કળિયુગની 5 વાતો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં જ કળિયુગનું વિસ્તારપૂર્વક વર્ણન કરી દીધું હતું। કળિયુગમાં લોકો કેવા હશે, જીવન કેવી રીતે વિતાવશે, લોકોનો વ્યવહાર એકબીજા પ્રત્યે કેવો હશે, આ બધું તે જ કાળમાં બતાવી દેવામાં આવ્યું હતું। આજે આ લેખમાં વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશેની 5 ખૂબ જ કડવી વાત કહી હતી, જે આજે બિલકુલ સાચી પડી રહી છે। મહાભારત કાળમાં 5 પાંડવોના મનમાં કળિયુગની વિશે જાણવાની ખૂબ જ જિજ્ઞાસા હતી। પાંડવોએ એકવાર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું પણ હતું કે કળિયુગમાં મનુષ્ય કેવો હશે, લોકોના વિચાર કેવા હશે અને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થશે। આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને વનમાં જવા માટે કહ્યું, અને તે પણ કહ્યું કે જે કંઈ પણ તમે ત્યાં જોવો તે આવીને મને વિસ્તારપૂર્વક જણાવજો। 5 પાંડવો વનમાં જવા માટે નીકળી ગયા અને જંગલમાં જઈને ઘણા દ્રશ્યો જોવે છે, અને ખૂબ જ સમય પસાર કર્યા પછી તે જંગલમાંથી પરત ફરે છે। ભગવાન શ્રી કૃષ્ણને શું જણાવે છે તે ચાલો જાણીએ। યુધિષ્ઠિર મહારાજે 2 સૂંઢવાળા એક હાથીને જોયો। તે હાથીને જોઈને યુધિષ્ઠિર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા। જ્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણને તે હાથી વિશે જણાવ્યું અને પછી ભગવાને તેને ઉત્તર આપ્યો કે કળિયુગમાં એવા લોકો રાજ કરશે જે લોકો બોલશે કંઈક અલગ અને કરશે પણ અલગ। આ લોકો બંને બાજુથી પ્રજાનું શોષણ કરશે। ભીમે એક ગાયને જોઈ જે પોતાના બચ્ચાને એટલી ચાટતી હતી કે તેનાથી બચ્ચાને લોહી નીકળવા લાગ્યું। ભીમ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે તેનો ઉત્તર માંગે છે। ભગવાને જણાવ્યું કે કળિયુગનો મનુષ્ય પોતાના બાળક પાસેથી એટલો આસક્ત હશે અને એવી મમતાના કારણે બાળકનો વિકાસ જ ઊભો રહી જશે। કોઈકનો પુત્ર સાધુ બન્યો હોય તો બધા તેના દર્શન કરશે અને જો પોતાનો પુત્ર સાધુ થઈ જશે તો તે દુઃખી થશે અને રડશે કે મારો પુત્ર ક્યાં રસ્તા પર જઈ રહ્યો છે અને આનું શું થશે। કળિયુગમાં લોકો બાળકોને મોહમાયા અને પરિવારમાં બાંધીને રાખશે, ત્યાં જ તેનું જીવન નષ્ટ થઈ જશે। પછી ભગવાને વાસ્તવિકતા જણાવતા કહ્યું, તમારા પુત્ર તમારા નહીં પરંતુ તેની પત્નીની અમાનત થઈ જશે અને પુત્રી પોતાના પતિની અમાનત થઈ જશે। આ શરીર મૃત્યુની અમાનત હશે અને આત્મા પરમાત્માની અમાનત હશે। અર્જુને એક પક્ષી જોયું જેની પાંખમાં વેગની ઋચાઓ લખેલી હતી, પરંતુ તે એક મનુષ્યનું માંસ ખાઈ રહ્યું હતું। આ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે। આ વાત પર ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે કળિયુગમાં એવા લોકો હશે જેને વિદ્વાન કહેવામાં આવશે, પરંતુ તેની ઈચ્છા એવી જ હશે કે કોનું જલ્દી મૃત્યુ થાય અને તેની સંપત્તિને પડાવી લઈએ। વ્યક્તિનો હોદ્દો ગમે તેટલો મોટો કેમ ન હોય, પરંતુ તેની નજર બીજાની સંપત્તિ પર જ હશે। એવા લોકો ખૂબ વધારે હશે જે બીજાના ધનને પડાવવા માટે ખૂબ જ આતુર હશે। વાસ્તવિક સંત તો કોઈક જ હશે, પોતાનું છે તેની ખુશી નહીં હોય અને બીજાના જીવનને જોઈને બળતો હશે। એક ખૂબ જ ભારે પર્વત હતો, તે પડ્યો અને મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી ન શક્યા। આ દ્રશ્ય નકુલે જોયું, પરંતુ તે ચટ્ટાન એક નાના એવા છોડ પર અટકી ગઈ। આ દ્રશ્યનો અર્થ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું, કળિયુગમાં મનુષ્યની બુદ્ધિ ક્ષીણ હશે, તેનું જીવન પતન હશે અને આ પતનને ધન અથવા સત્તાના વૃક્ષ રોકવા માટે સક્ષમ નહીં હોય, પરંતુ હરિનામ રૂપી નાના એવા છોડ દ્વારા મનુષ્યનું જીવન પતન થતાં અટકી જશે। હરિ કીર્તનથી મનુષ્યની બુદ્ધિ પ્રબળ હશે। અવતરણ ચિહ્ન। સહદેવે વનમાં ઘણા બધા કૂવાઓ જોયા, જેમાંથી એક વનની વચ્ચેનો કૂવો જ ખાલી હતો, જે સૌથી ઊંડો હતો। ભગવાન શ્રી કૃષ્ણે તેનો પણ અર્થ જણાવ્યો। ભગવાન શ્રી કૃષ્ણએ તેનો અર્થ જણાવ્યો કે કળિયુગમાં ધનિક લોકો પોતાના શોખ માટે પુત્રી વિવાહમાં, ઉત્સવોમાં ખૂબ જ ધનનો ખર્ચ કરશે, પરંતુ જો કોઈ ભૂખ્યાને જોશે તો તેની સહાયતા કરવામાં તેને કોઈ પણ રુચિ નહીં હોય।
ઇન્દ્રિયની સંતુષ્ટિ, મદિરાપાન, માંસ ભક્ષણ અને વ્યસનમાં ધન ખર્ચ કરવામાં આવશે. જે લોકો આવી આદતોથી દૂર હશે તેની ઉપર કળિયુગનો નહીં પરંતુ પરમાત્માનો પ્રભાવ હશે. તો મિત્રો, આ હતા કળિયુગના મુખ્ય 5 કડવા સત્ય જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને બતાવવામાં આવ્યા હતા. અને આજે આપણે જોઈએ પણ છીએ કે તે બધી વાતો સાચી પણ પાડવા લાગી છે. આ જે આર્ટિકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી, તમને ગમ્યું કે તમારું કોઈ સજેશન છે કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો તો અમને કોમેન્ટ કરી જણાવો.